લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રતાપનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર મુદ્દે ફરી એકવાર લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। સરકારો પ્રજા ઈચ્છે કે ન ઈચ્છે પ્રજાની લાગણીઓની પરવા કર્યા વગર અમુક બાબતો જોર જબરજસ્તીથી પ્રજાના માથે થોપી બેસાડતી હોય છે। મોબાઈલ ટાવર અને સ્માર્ટ મીટર જેવા અનેક મુદ્દાઓને લઈને લોકોમાં અસંતોષ જોવા મળે છે। અમુક સ્થાપિત હિતો માટે નીતિ નિયમોમાં ફેરફાર થતો હોવાના પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે। હાલ રાજ્યભરમાં સ્માર્ટ મીટર મુદ્દે ઠેર ઠેર વિરોધ નોંધાઈ રહ્યો છે। નિષ્ણાંતો તો આના દુષ્પરિણામો પણ ગણાવી રહ્યા છે। તેમ છતાં તંત્ર લોકોની લાગણીઓને માન આપી રહ્યું નથી તેવી ભાવના વ્યક્ત થઈ રહી છે। આવા વિરોધ વચ્ચે આજે ફરી MGVCLની ટીમ વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટ ખાતે આવી પહોંચી હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે તેમને કોઈ પણ લેખિત કે મૌખિક પૂર્વ જાણ કરવામાં આવી નહોતી અને એપાર્ટમેન્ટમાં નીચે લાગેલા હાલના વીજ મીટર બદલવા માટે કર્મચારીઓ આવી પહોંચ્યા હતા। જેમ જ રહેવાસીઓને જાણ થતી ગઈ તેઓ નીચે આવીને વિરોધ નોંધાવ્યો હતો। પોતે હાજર ન હોય ત્યારે આવી કામગીરી થઈ ન જાય તે માટે લોકોએ પોતાના મીટરના પતરાના બોક્સને લોક પણ મારી દીધા હતા। પ્રતાપનગર રોડ પર નવગ્રહ મંદિરની પાછળ આવેલ એપાર્ટમેન્ટ ખાતે MGVCLના કર્મચારીઓ લોકોના હાલના મીટરના સ્થાને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી માટે આવતા ત્યાંના રહીશો દ્વારા નવા મીટર ન નાખવા જણાવવામાં આવ્યું હતું અને વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તરફથી કોઈ પણ ફરજિયાત આદેશ અથવા પરિપત્ર બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ મીટર બદલવા તૈયાર નથી। વિસ્તારમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી પરંતુ સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં અસંતોષ યથાવત જોવા મળી રહ્યો હતો। 207 બદલ્યું કોમન અને કોમન નું આ મીટર બદલ્યું 102 બી બદલ્યું કોમન બદલી નાખો આપણો અહીંયા બદલી મીટર ના બનાવે આ સ્માર્ટ મીટર માટે જીબી વાળા આવ્યા હતા કે ના કમ્પલસરી થઈ ગયું છે બધી જ જગ્યાએ અને બધી જગ્યાએ મીટરો બદલવાના જ છે। તો અમે કીધું લાઇટ બિલ વધારે આવે તો કે તમે અમને કહેજો જ્યારે આવતા તો પછી એ વખત અમારે જ ધક્કા ખાવાના। 10 વર્ષથી મીટરની પેટી નથી બદલવાતા અને આ કાચ બાદ તોડ્યા કાઢી નાખ્યા। અમે નહોતા બધા ઉપર ફ્લેટવાળા ઉપર હતા તો બી એ બદલીને ગયા છે। તો પછી મીટરને અમે અત્યારે તારું મારી દીધા છે તો ફરીવાર અમે બધા જ ઉપર હોય છે તો ફરીવાર આ બનાવ ના બને। અમારો કોઈ MGVCL કાં તો એને કોઈ પર્સનલી વિરોધ નથી કે આ જે સ્માર્ટ મીટર બદલવા આવ્યા એની અમને કોઈ પ્રાયર નોટિસ કે જાણ કરવામાં આવી નથી એને કે આ સ્માર્ટ મીટર બદલીએ છે પણ એવો કોઈ સરકારી આદેશ કે એવું કંઈ છે નહીં કે કમ્પલસરી ગુજરાત રાજ્યભરમાં આ મીટર લગાડવાના છે। મેં કીધું જો કોઈ સરકારી આદેશ કે પરિપત્ર હોય તો તમે બેફિકર આ બદલી શકો છો। એટલે આમાં એવું હતું કે એ મીટર બદલવા આવ્યા તો એમની જવાબદારી બને છે કે આ જે ગ્રાહક છે જેના નામના મીટર છે તે એના ઘર માલિકને એને જાણ કરવી પડે। હજુ આપણે લાઇટ બિલ ભર્યું ના હોય અને એ કાપી જાય તો એ વાત એમની યોગ્ય છે પણ આ અત્યારે મીટર બદલવા આવ્યા તો એમની જવાબદેહીમાં આવે કે અમે ઘર માલિકને જણાવવું પડે કે ભાઈ આ રીતનું છે પણ એ અમને કશું જણાવ્યા વગર મીટર ડાયરેક્ટ બદલવાનું જ શરૂ કરી દીધું। એના લીધે અમારે એક પોતાનું પ્રાઇવેટ નાનું સરખું લોક મારવું પડ્યું છે।